એટલે શું કહો છો પ્રણવભાઈ, 100 વીઘા જમીન છે તમારી અહીંયા? એટલે અમારી એટલે પાર્ટનરશિપમાં જ આખી આમ એટલે પાર્ટનરશિપમાં એટલે આ ક્યાં મુંબઈની અંદર છે કે બીજે બારોબાર? આ બિલ્ડિંગ દેખાય ને આ બધા, હા, એની પાછળ છે ને કમર્શિયલ એસ્ટેટ છે. એટલે કમર્શિયલ એટલે આ બિલ્ડિંગો દેખાય એની પાછળ એટલે કેટલું આમ દૂર જવું પડે? આપણા ઘરથી કેટલું દૂર જવું પડે? લગભગ પોણો કલાક જેવું થાય. પોણો કલાક? એટલે આની પાછળ એટલે ઇન્ડસ્ટ્રીયલ એટલે 100 વીઘા જમીન. આ મિત્રો હજી મને માનવામાં નથી આવતું. અમે અગાસીમાં આવ્યા ને પ્રણવભાઈ મને એની જમીન દેખાડે છે કે અહીંયા જે બિલ્ડિંગો દેખાય ને એની સીધે લાઈનમાં છે ને પ્રણવભાઈએ જમીન લીધેલી છે ને ઓછામાં ઓછી 100 વીઘા જેટલી જમીન છે પ્રણવભાઈ. હમણાં નથી લીધી, મેં તો 10 વર્ષ પહેલા અમે પાર્ટનરશિપમાં લીધેલી. 10 વર્ષ પહેલા 100 વીઘા જમીન? તો અત્યારે એની કેટલી કિંમત છે? એટલે અત્યારે આમ થોડું ઇન્ડસ્ટ્રીયલ એરિયા જેવું છે, પણ હવે કદાચ છે ને હવે એવું ચાલે છે ત્યાં કે પડીને ત્યાં કમર્શિયલ રિયલ એસ્ટેટ અથવા રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ ને બધા આવવાના. તોય 100 વીઘા એટલે પ્રણવભાઈ આ ક્યાં વાત ગઈ? તો આ તને ખબર છે? મને એવી આઈડિયા નથી, પણ મારી અહીંયા હતી ને ત્યારે લોકો આમ વાત કરતા હતા ભાઈ કોક સાથે ફોનમાં ને એવી રીતના ઘરમાં મમ્મી સાથે કે ભાઈ આવી રીતના જમીન લેવી છે અને કરવી છે, પણ કેટલી લીધી ને ક્યાં લીધી બધી મને બહુ પાછી આઈડિયા ન હોય, પણ આ લઈ લીધી એટલે બહુ સારું જ કહેવાય. પણ એમ નહીં, આ 100 વીઘા મુંબઈની અંદર જમીન એટલે મિત્રો આ અબજો રૂપિયાની જમીન થાય. પ્રણવભાઈ તમે અબજો રૂપિયાની જમીન એટલે કઈ સમજાતું નથી. અરે તો બહુ પહેલા લીધેલી અમે, તમારે તો આંખ પોડી થઈ ગઈ એમાં. પણ આંખ પોડી થઈ જાય ને મિત્રો, આ તમારી આંખું પોડી થઈ ગઈ ને એ તમે ખાસ કરીને કોમેન્ટ કરજો ને. હજી મને માનવામાં નથી આવતું પ્રણવભાઈ, તો તમે આની પહેલા કેમ કોઈ દી કીધું નહીં? આને કહેવાય જ નહીં, આને કોઈ વસ્તુ માનવામાં જ ન આવે. પણ આની પહેલા તમે કોઈ દી નથી કીધું ને આજે જ કેમ? અરે અમુક વસ્તુ બધી કહેવાની થોડી હોય કઈ, હવે વાતો કરો. પણ 100 વીઘા જમીન પ્રણવભાઈ કેટલી જમીન થાય? પાર્ટનર છે કેટલા બધા એની અંદર. પણ પાર્ટનર ગમે એવડા હોય, પણ મિત્રો હવે આ બિલ્ડિંગ તમે જો અત્યારે મુંબઈની અંદર આ બધા પોશ એરિયા કહેવાય, આવડા લાંબા બિલ્ડિંગો હાલતા હોય ને અહીંયાની આમ પાછળ તમે જાઓ અને પાછળ સીધી હવે આ પ્રણવભાઈની જમીન હોય એટલે પ્રણવભાઈ તો અબજોપતિ, તમને ક્યાં કિડનેપ કરીને મારે જુનાગઢ નો લઈ જવા પડે. અબજોપતિ તો નહીં, પણ આમ સારી એવી રકમની આમ છે એમ કહી શકો. પણ સારી એવી રકમ પ્રાચી 100 વીઘા જમીન એટલે આંખું ફાટી જાય. 100 વીઘા જમીન ભલે ને આંખું ફાટી જાય, પણ આપણા માટે મેં તમને શું કીધું કે બહુ જ સારું કહેવાય કે આપણા માટે એક ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. ગમે ત્યારે આપણે આપણા માટે નહીં, પ્રણવભાઈ માટે આપણને કઈ નહીં 50 રૂપિયા આપી દઈએ એમાંથી. અરે આપણી છે એટલે હવે એમ જ કહેવાનું હોય. તમે આટલું આમ અલગ નહીં કરો. તમને પ્રણવભાઈ તમે 10 વર્ષ પહેલા જમીન લઈ લીધી એટલે તમારું તો હાલી ન ગયું કે ભાઈ ફૂલમ ફાલ. પણ એમાં શું હતું, મને એક પ્રપોઝલ આવેલું. હા, એટલે પછી હું વિચાર કરતો હતો, મેં તો એમાં કરાય કે નહીં. પણ એમાં છે ને લગભગ ઘણા એવા પાર્ટનર મારા ફ્રેન્ડ પણ છે. હા, તો એ પછી અમે ડિસ્કસ કર્યું. શું વાત કરો છો મિત્રો તમે? આ ખાલી લોકેશન જોઈ લ્યો. આ લોકેશન જોઉં ખાલી આમ ઊંચા લાંબા બધા બિલ્ડિંગો છે અને ઈ મુંબઈની અંદર પ્રણવભાઈની 100 વીઘા જમીન છે. એટલે મિત્રો હવે આમાં મારે કઈ લાઈન લેવી એ નથી સમજાતું. મિત્રો હવે આમાં મને ખરેખર હજી માનવામાં નથી આવતું કે આ ટાઈપના લોકેશન જે મુંબઈમાં હોય એમાં પ્રણવભાઈને 100 વીઘા જમીન ઠોકી નાખી. મારી એકલાની નથી, પાર્ટનરશિપમાં છે. ભલે પાર્ટનરશિપમાં હોય, પાર્ટનર થઈ જવાય. આ હવે પાર્ટનર ન હોય, પાર્ટનરની કિંમત કેટલી છે? હવે એનું વેલ્યુએશન અમે કરાવવાના છે. રિસન્ટ વેલ્યુએશન તો પછી આવી વેલ્યુએશન આંખું સાંભળીને પોડી થઈ જાય આપણી. એની છે તો આપણે કરી શકીએ એમ હું તમને અરે તને ખબર નથી 100 વીઘા જમીન પેલા તો કેટલી થાય? 100 વીઘા કેટલી થાય ખબર પડે? એ જેટલી થતી હોય એટલી પાર્ટનરશિપમાં હોય ને એટલે બધાને ડિવાઈડ થઈને થઈ જાય સરખે. અરે સરખા કરવા કરતા તમે 10-15 પાર્ટનર હોવ ને તોય 100 વીઘા એટલે આ છેડેથી ઓલા છેડે જાતા છે ને 5 દી થાય ખબર હાલીને જવું હોય તો. એટલે એ પણ હવે એક પ્રપોઝલ હતું ને એક્સેપ્ટ કરી લીધું મેં. એટલે અત્યારના તો આમ એવું લાગી રહ્યું છે ઘણા બિલ્ડરો પણ આવે છે એમાં કે ભાઈ અમારે પ્રોપર્ટી ડેવલપ કરવી છે ને કમર્શિયલ કરવું છે ને. એટલે પછી હવે એ બીએમસીના આમાં રૂલ એવું કેવા છે કે ભાઈ આટલી વસ્તુ તમે કમર્શિયલ કરી શકો, આટલું તમે રેસિડેન્શિયલ કરી શકો. બરોબર. તો પ્રણવભાઈ હાલો ને ભાઈ ધબધબાટી બોલાવાના છે ભવિષ્યમાં એવું મને લાગે છે. મિત્રો હવે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. અગાસીમાં ઊભા છીએ, લોકલ ટ્રેનની મજા માણીએ છીએ. જો આ લોકલ ટ્રેન નીકળી ગઈ, વિડીયોને લાઈક અને શેર કરો.